તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વડોદરાના પાદરાથી। વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર દારૂનો વેપાર સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત છે। પાદરા પોલીસ અને વડુ પોલીસ સ્ટેશન દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 85 લાખથી વધુની કિંમતનો જપ્ત કરાયેલો દારૂનો નાશ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન તથા વડુ પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટના આદેશ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન અંદાજે 85 લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂ પોલીસ અધિકારીઓની હાજરીમાં સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો હતો। સમગ્ર પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને પારદર્શિતા રીતે પૂર્ણ કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ ગેરકાયદેસર દારૂના વેપાર અને હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે અભિયાન યથાવત રહેશે। પાદરા અને વડુ પોલીસની આ કામગીરી દ્વારા સમાજમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી હતી અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી। ગેરકાયદેસર દારૂ સામેની આ કાર્યવાહી અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિકારીઓએ શું જણાવ્યું, આવો સાંભળીએ। કાયદાના અમલ અને સમાજને નશામુક્ત બનાવવા માટે પાદરા અને વડુ પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા। This is News Today.